હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે કબાટનો પડદો કેવી રીતે બનાવવાનો છે એ શીખવાના છીએ. એનું કટિંગ કેવી રીતે કરવું એ. તો પછી આજે આપણે પડદાનું જે કાપડ છે તે 3 મીટર છે. અને આપણે જે કબાટની જેટલી સાઈઝ હોય ને એ પ્રમાણે આપણે પડદો રાખવાનો છે. બે ભાગ છે ને એમાંથી આપણે એક ભાગનું કટિંગ ઘટે છે કે આપણે એક કાપડ જોડી દઈશું.
આપણે ઝાલરનો ભાગ છે તે તૈયાર કરી નાખ્યો છે. પછી આપણે ઉપરના કાપડની જે લંબાઈ છે ને એને આપણે આને દોરવાની છે. આ જ રીતે આપણે તેને ટક્સ આપી દેવાના છે. ટક્સ આપી દીધા તો બંને બાજુ આપણે એના સીપડા સરખા રીતે મૂકી શકીએ છે. વાંધો આવેલો છે કે આમાં તો આપણને યાદ જ હોય કે અહીંયા ટક્સ બરાબર આપણે જે આવતો હોય તો એ રીતે આપણે અહીંયા વાંધો લેવાનો છે. આ ટક્સ બરાબર બીજા સીપડા આ બાજુ ને બીજાના આ બાજુ એવી રીતે આપણે લેવાના છે. વટી લેવાનું છે પાછું. જે આપણે આ સીપડા મૂકી દીધા છે આની ઉપર આપણે ધારી સિલાઈ મારી દેવાની છે. આપણે આ ધારી સિલાઈ મારી દીધી છે તો જે આપણે આ સીપડા લીધેલા છે ને તેની ઉપર આપણે આવી રીતે સીપટી વાળી દીધી. આવી રીતે સીપટી કરવાની છે. પછી આવી રીતે સીપટી કરીને આની ઉપર આપણે એક સિલાઈ મારી દેવાની છે. ને એવું બધું ફરતું કામ પૂરું થઈ ગયું છે. તો આપણે આને એક ખવાવાનું ઉપરનું બાકી છે. જે આપણે એને ફ્રીઓ આવે ને તેમાં નાખવાનું હોય, દોરી હોય તો દોરીમાં હોય તો એ આપણે બનાવી નાખવાનું છે. ને તો આપણે આ એક ઓલું વાળી દીધું છે. પછી પાછી થોડીક જગ્યા રાખવાની છે એટલી. પછી આપણે આની ઉપર સિલાઈ મારી દેવાની છે.
લાગ્યો મારો